એવી જેને કાળનો ગોળો કહેવાય એવી મારી ગઢ પાવાની કાળકા આવી છે. સાહેબ દુનિયાની માલપા જેને જેને માં મળી ગઈ ને સાહેબ, જેને જેને માં મળી ગઈ જગતની માલપા અમર બની ગયા. પણ જેને માની સામે બાયું ચડાવીને માની સામે ડગલા માંડ્યા ને એની તો હાથ હાથ પેઢીયું ને ભૂહી નાખી એવી મારી જોગ માયા છે. ગઢ પાવાની માલિપા ગઢની માલિપા મારી પાવાની દેવી. એક દી રાજા પતાઈને મારી ગઢ પાવાની કાળકા મળીને એને એટલું કીધું માગી લે રાજા. તેથી પાવાના પતાએ એટલું કીધું માગવાનું જો મને કહેતા હોય ને તો મારી પાસે હામ દામ ઠામ ઇજ્જત આબરૂ હીરા પાલખી માણેક મોતી બધુંય ભર્યું છે. પણ હે ફૂલ કુમરી, જો મને માગવાનું કહેતી હોય ને તો પેલા મને એક વચન આપ કે હું માગું તું મને આપીશ. તેથી મારી જોગમાયા જેને આનંદ જુગની જોગણી કહેવાય એવી મારી ગઢ પાવાની કાળકાએ વિચાર કર્યો કે મારો પાવાનો રાજા પતાય માગી માગીને હું માગશે. જેને માતાજીએ અભય વચન આપી દીધું કે રાજા માગી લે, પણ સાહેબ મજીરા પાન કહેતા દારૂના નશાની માલપા ભાન ભૂલેલો રાજા પતાઈ ખડખડ દાંત કાઢીને એટલું કીધું કે હે ફૂલ કોમરી, આજની રાત તો હમણાં વીતી જાય છે, પણ કાલની રાત પડે અને રાતના 12-1 નો સમય બને એટલે મારી માન મેળીની માથે હું તારી રાહ જોઈને બેહીશ, તારે મને મળવા માટે આવવું પડે. મારી પાવાની દેવી મારી પાવાની દેવી મનમાં વિચાર કરે મારી જોગમાયા માં ભગવતી ગઢ પાવાની કાળકા વિચાર કરે ક્યાં જાઓ. અને જો હું દેવું બોલીને બીજું બોલું તો જગતની માલિપા મારી કોઈ ગણતરી ન રહે. મેં એને વસન આપ્યું છે ને એને માગ્યું છે. પણ જો કાલનો દિવસ ઉગે અને કાલની રાત પડે એ પેલા જો પાવાનું પતન નો કરી નાખું તો હું ગઢ પાવાની કાળકા ને મારી જોગમાયા માં ભગવતી ગઢ પાવાની કાળકા એટલું બધું જા રાજા ને કાલની રાત પડે એટલે હું તને મળવા આવીશ. પાવાનો રાજા પતાય પોતે પોતાના નશામાં આનંદની માલિપા વ્યા ગયા છે. પણ મારી ગઢ પાવાની કાળકા ડુંગરની માથે કાટ 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 ચડી અને તેથી મારી ગઢ પાવાની કાળકાએ ચારેય દિશાની માથે આમ નજર ફેરવી
નજર ફેરવી એટલે માતાજી ગઢ પાવાની કાળિકાની નજરની માલિપા દિલ્હીનું રજવાડું આવ્યું છે. રાતના 12-1 સમયે દિલ્હીનો બાદશાહ નિંદ્રાની માલિપા હુતાશે અને મારી ગઢ પાવાની કાળિકા દિલ્હીના બાદશાહને જોઈ ગઈ છે. પેટ પાવાગઢ થી દિલ્હી અને મારી ગઢ પાવાની કાળિકાએ સાહેબ હમળીનું રૂપ લીધું અને હોનાની સાસ રૂપાની પાંખ અને ગઢ પાવાના ડુંગર ઉપરથી મારી ગઢ પાવાની કાળિકા ઉડી છે. તેથી મારી ગઢ પાવાની કાળિકા સાહેબ રાતના 2 વાગ્યાનો સમય અને દિલ્હીનો બાદશાહ હૂતો તો એની માન મેળીના ઝરૂખાની માથે હમળીનું રૂપ લઈને ઉતરી છે. હમળીની માલિપાથી પોતાના મૂળ રૂપની માલિપા આવી અને દિલ્હીનો બાદશાહ જે ઓરડાની માલિપા હૂતો તો ન્યા જઈ અને તેથી મારી ગઢ પાવાની કાળિકાએ એટલું કીધું કે એ દિલ્હીના રાજા જાગ બાપ. દિલ્હીનો બાદશાહ સાહેબ કાચી નીંદરની માલિપાથી 2 ભાનો બનીને જાગી. હુકામ સાહેબ આપણી જેવા કાળા માથાના માનવી હોય તો પોતાને પોતાના રૂમનો પાવર હોય કે અંદરથી દરવાજો દઈ દે એટલે પછી કોઈ આવી ન હોય. તેથી દિલ્હીનો બાદશાહ પહેલા તો મનની માલિપા વિચાર કરવા માંડ્યો કે આ ડોસી આવી ક્યાંથી. પોતાના ઢોલિયા ઉપરથી હેઠે ઉતરી અને 2 હાથ જોડીને એટલું કીધું કે માજી બીજી જે કઈ વાત છે હું તમને પછી પૂછું પણ તમે આવ્યા ક્યાંથી એ મને કહો છો. તેથી મારી ગઢ પાવાની કાળિકા ખડ દાંત કાઢીને એટલું કીધું કે એ મારા દિલ્હીના રાજા હે બાપ મારે કોઈની રજા ન લેવાની હોય પણ પહેલા તો એ દિલ્હીના બાદશાહ તે મને ઓળખી નથી હું કોણ છું. દિલ્હીનો બાદશાહ સલામ કરીને કહેવા માંડ્યો કે એ માજી ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે અને અહીં આવવાનું કારણ શું છે એ મને કહો છો. તેથી ખડ દાંત કાઢીને મારી ગઢ પાવાની કાળિકા એટલું બોલી કે હે રાજા મારી વસ્તી અત્યારે કપાતર થઈ ગઈ છે. આ વસ્તીમાં જયારે ભૂલ પડે ને દેવના કહેવામાં ન રહ્યો ને સાહેબ ત્યારે પોતાની દેવ તમને મારે નહીં પણ એ બીજી દેવને આંગળી સીધી માં સહી કોઈથી મારતી નથી સાહેબ. રાજન અત્યારે મારી વસ્તી ભાન ભૂલી ગઈ છે અને ગઢ પાવાની માથે તે 2 વાર ચડાઈ કરી ગઢ પાવાની કાંકરી નથી ખસીને કે ના હું ગઢ પાવાની કાળિકા તને ગઢ પાવો તારા ઘરે દેવા આવી છું. પણ દિલ્હીનો બાદશાહ ખડ દાંત કાઢીને એટલું કીધું માડી તમે ગઢ પાવાની દેવી છો. રાજાન તારી દરિયા જેવડી ફોજ લઈને 2 વાર ગઢ પાવાની માથે તે ચડાઈ કરીને સદાય તારી હાર થઈ જતી તું કોઈ દી જીતતો નતો ને કે ના તો કાલનો દી ઉગે રાતના 2 વાગ્યા છે દિવસ ઉગે એટલે દરિયા જેવડી ફોજ લઈને પાવાની માથે ચડાઈ કરી
અને જો પાવો તને જીતાવું તો એમ માનજે ગઢ પાવાની કાલિકા તને પાવો ઘરે દેવા આવી. આટલું કહી અને જેમ વીજળીનો ચમકાર થાય ને એમ દિલ્હીના બાદશાહના ઓરડાની માલિપાથી મારી ગઢ પાવાની કાલિકા નીકળી ગઈ છે. પણ દિવસ ઉગે એ પહેલા ગઢ પાવાની માથે આવીને માતાજી કાલિકા પાછી મનમાં વિચાર કરે. એક બાજુ આજની રાત પડે એટલે મારે પાવાના રાજા પતાઈના મેલે મને મળવા જવાનું કીધું છે, મેં વચન આપ્યું છે. એક બાજુ રાતના 2 વાગે દિલ્હીની માલિપા જઈ અને દિલ્હીના બાદશાહને વચન આપ્યું છે કે હું તને પાવો જીતાડીશ. દિવસ ઉગશે એટલે ઓલો ફોજ લઈને આવશે. પાવાની માથે ગમે એટલી તોપુના મારા કરે, દારૂ ગોળાના ઘા કરે, પણ પાવો કોઈના બાપની તેવડ નથી, કાંકરી ખસે. હો સાહેબ, શું કામ? રાજા પતાઈને મારી ગઢ પાવાની કાલિકાએ પોતાના હાથની જમણી બંગડી કહેતા ચૂંટલી હાથો હાથ આપી હતી. રાજા, આ ચૂંટલી પહેરી રાખ. મારા નામની ચૂંટલી તારા હાથમાં હોય ને, દુનિયાનો કોઈ પણ રાજા પાવાની માથે ચડાઈ કરે ને, કોઈ દી કોઈની જીત નહીં થાય. માતાજી મનમાં મૂંઝાણા, હવે કરવું શું? અને સાહેબ દિવસ ઉગવાની તૈયારી થઈ ગઈ. પછી માતાજી છે ને સાહેબ, એ આ તો અગ્નિના ગોળા કહેવાય સાહેબ. મારી ગઢ પાવાની કાલિકાએ પોતાની જમણી ભુજા કહેતા બાવડું આવે ને સાહેબ, આ ભુજાની માલિપાથી એક વિજાગરા ભાટને આમ કરીને આમ કર્યું એટલે હથેળીની માલિપા આપણી જેવો માનવ દેહ ધરતીની માથે ઉભો રાખી અને માતાજીએ એક વાજિંત્ર આપ્યું. અને વિજાગરા ભાટે એટલું કીધું કે દેવી, આ વાજિંત્ર મને વગાડતા ન આવડે, આનું કરું શું? તેથી મારી ગઢ પાવાની કાલિકા બોલી કે હે વિજાગરા, વાજિંતરની માથે આંગળીઓના ટેરવા મેક ને એટલે એની માલિપાથી 36 રાગ હું ગઢ પાવાની કાલિકા કાઢીશ. પણ આવડું આ વાજિંત્ર લઈને વાજિંતર લઈ અને પાવાગઢનો રાજા પતાઈ દિવસ ઉગે ને કસેરી ભરીને બેઠો હોય ને, ત્યારે એની કસેરીની માલિપા થઈને તારે વાજિંતર વગાડવાનું છે. તારી આંગળીઓના ટેરવા વાજિંતરના તારની માથે આમ અડશે ને એટલે ઓટોમેટિક તારી આંગળીઓ હલશે ને આંગળીઓની માલિપાથી એ તારની માલિપાથી 36 રાગ હું ગઢ પાવાની કાલિકા કાઢીશ. તારા વાજિંત્રની માલિપાથી 36 રાગ નીકળે ને એટલે મોરલીની માથે જેમ કાળોતરો નાગ નાચવા મંડી જાય ને, એમ પાવાનો રાજા પતાય ભાન ભૂલી અને તને એટલું કહે છે કે માગી લે બાપ, માગી લે. તને માગવાનું કે ને, હીરા જવેરાત રૂપિયા કાંઈ માગતો નહીં તો મારી શું એની પાસે માગું? એને એટલું જ કહેજે કે રાજા તું જો મને માગવાનું કહેતો હોય ને તો તારા જમણા હાથની માલિપા ઓલી બંગડી પહેરીની બંગડી એક મને આપી દે એટલે મારે બધું આવી ગયું. સાહેબ વાત ઘણી મોટી છે, પણ એ પ્રભાતના પોરની માલિપા હવામાન અફીણ ઘોળાય ત્યારે માણાને એક એક અંજળી ભાગ આવે આવો ડાયરો ભરી અને પાવાનો રાજા પતાઈ બેઠા છે.
અને જેમ વિજાનંદ નું સંતર વાગે ને સાહેબ, એમ સંતર વગાડતો વગાડતો વિજાગરો આવ્યો પાવાના રજવાડાની મારી પાસે. કવિ કે જંતર ભાંગ્યું ઝડપડી તૂટ્યો મોભી તાર, સયાની શેણી વૈયા મારું જંતર નો કાઢે. જણળ જણળ થાય સત્રીસ નીકળે મારી ગઢ પાવાની દેવી રા. સંતર ની માલપાથી 36 રાગ મારી ગઢ પાવાની કાલિકા કાઢે છે. પાવાના રાજા પતાઈના કાને સંતર નો રાગ પડ્યો ને એટલે કસેરી ની માલપા ઓલા કાવા કહુંબા પીતા એને ઉભા થઈને એટલું કીધું, કોઈ મારા હમ તમારા હમ નો કરતા, એમના મૂંગા મોઢે પીવા માંડો. આ અવાજ ક્યાંથી આવે છે? પોતાના કામદારને કીધું કે આવજો, આ સંતર વગાડે છે કોણ, એને લાવો મારી કસેરી ની માલપા. ગળાની માલપા ગેંડાની ઢાલ હાથમાં ભાલા રહી ગયા છે અને બે સિપાહીઓ રજવાડાની માલપાથી ગડગડતી દોટ ભેગી બજારની માલપા ઓલો સંતરી સંતર વગાડતો ને ન્યા આવી અને પતાઈના માણસોએ કીધું હાલે હાલ જોઈ અને સાહેબ લાવ્યા રજવાડામાં. પણ જંત્રીનો અને પતાઈ રાજાની ચાર આંખો ભેગી થઈને મંડી ગયો વગાડવા. મોરલીની માથે કાળોતરો નાગ નાસે એમ પાવાનો રાજા ભાન ભૂલી ગયો ને એટલું કીધું માગી લે બાપ.